खीचड़ी तो तमे बहु खाधी हशे। आज हूँ तमारी माटे एकदम टेस्टी एवी दाळ अने पालकनी खीचड़ीनी रेसिपी लईने आवी छुं। तो सौथी पहेला आपणे 1 वाड़की चोखा, अर्धी वाड़की मगनी दाळने पाणीथी धोईने कुकरमां ट्रांसफर करी लेवानुं छे। आपणे पहेला खीचड़ी बनावी लईशुं। तो 2 कप पाणी, मीठुं अने हळदर नाखीने मिक्स करीने 2 सीटी वगाड़ी लईए। हवे आपणे एक कढ़ाईनी अंदर तेल मूकी राई, जीरुं, मीठा લીમડાના પાન, ચપટી હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી નાખીને સાતળી લઈશું। ત્યાર પછી હવે આપણે મસાલા કરવાના છે। તો અહીંયા લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ નાખી મિક્સ કરી, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર નાખી મિક્સ કરી, ટામેટું પણ સાથે જ નાખી દેવાનું છે અને 1.5 કપ ઝીણી સમારેલી પાલકની ભાજી એડ કરી દો અને મિક્સ કરી દો। પાલકની ભાજી સોફ્ટ થાય ત્યાં સુધીને શેકાવા દો। સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે તો બધી ખીચડી અંદર ટ્રાન્સફર કરી 2 કપ જેટલું પાણી નાખી, મીઠું સ્વાદ પ્રમાણે અને ગરમ મસાલો નાખીને ઘી નાખીને આને ઉકળવા દો। હવે આપણે તડકો કરવા માટે એક તડકા પેનની અંદર ઘી, जीरू, लसणनी पेस्ट नाखवानी छे अने काश्मीरी लाल मरचुं अने तड़को तैयार है। तो बस आ तड़को खीचड़ीनी उपर रेडी दो।